अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रबध्ये। भक्तन के काज जोगी वेश धर्यो राज श्री बलिहारी। भक्तन के काज जोगी वेश धर्यो राज श्री बलिहारी। श्री बलिहारी श्री बलिहारी श्री बलिहारी श्री बलिहारी। भक्तन के काज जोगी वेश धर्यो राज श्री बलिहारी। माथे जटानो ताज विराजे। माथे जटानो ताज विराजे। जोई स्वयं लक्ष्मी लाजे हो राज। जोई स्वयं लक्ष्मी लाजे हो राज श्री बलिहारी। भक्तन के काज जोगी वेश धर्यो राज श्री बलिहारी। पवन पावड़ी पगे खट खट वागे। पवन पावड़ी पगे खट खट वागे। सुनता ते रंग भीति भागे हो राज श्री बलिहारी। भक्तन के काज जोगी वेश धर्यो राज श्री बलिहारी। अध्याय 15। આગલા અધ્યાયમાં આપણે જોયું હતું કે પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજે શ્રી ગુરુલીલામૃતની રચના પરમ પૂજ્ય વાસુદેવ સ્વામી મહારાજના આદેશ મુજબ શરૂ કરી। હવે આપણે આગળ અધ્યાયમાં વધીએ। આપ્યું મારું દાન મેં માનો નિશ્ચય। રહીશ તમ સ્વાધીન હો આજ્ઞાધીન સદેહ। અને અત્રિ મુનિને પરાપૂર્વનો પ્રસંગ યાદ આવી ગયો। એ દિવ્ય પ્રસંગ એમના મનઃચક્ષુ પર તરવરી રહ્યો। આદિકાળની વાત છે। સૃષ્ટિનું સર્જન થયું। હવે સૃષ્ટિ સંચાલન કરવાની ફરજ વિષ્ણુ ભગવાનની આવી। પોતાની પ્રતિકૃતિ રૂપ મનુષ્ય સુખી થાય, સમૃદ્ધ થાય, આનંદથી રહે, પોતાની જરૂરિયાતો પૂર્ણ રીતે પ્રાપ્ત કરે તે માટે તેમણે અનેક ચીજ વસ્તુઓનું સર્જન કર્યું અને તેને અલગ અલગ મોટા મોટા કોઠારોમાં ભરી દીધી। કોઈ કોઠારમાં અમૂલ્ય રત્નો ભર્યા, કોઈમાં ખાદ્ય પદાર્થો, કોઈમાં વસ્ત્ર અલંકાર, તો કોઈમાં મનોરંજનની સામગ્રી ભરી। એ રીતે મનુષ્યને જરૂરી ચીજ વસ્તુઓ અલગ અલગ કોઠારોમાં ભરી ત્યાર પછી ઢંઢેરો પીટાવ્યો કે જેને જે જોઈએ તે લઈ જાય। બધા દોડતા દોડતા આવ્યા અને જેના હાથમાં જે આવ્યું તે ઉઠાવી લઈ ગયા। થોડી વારમાં જ બધા કોઠારો ખાલી થઈ ગયા। લગભગ બપોરનો સમય થઈ ગયો। કોઠારો ખાલી થઈ જવાથી ત્યાંના દ્વારપાળોને દ્વારો બંધ કરવા આદેશ આપ્યો। એટલામાં અત્રિ મુનિ આવ્યા। તેમની જીર્ણ શીર્ણ થઈ ગયેલી પોતળી, ખભા પરનો તેમનો ફાટેલો ખેસ, લાંબી જટા, છાતીની સહેલાઈથી ગણી શકાય તેવી પાંસળીઓવાળો મુઠ્ઠી હાડકાનો માનવી જોઈ કોઈએ તેમના તરફ લક્ષ ના આપ્યું। દ્વારપાળોને કોઠારોના દ્વાર બંધ કરતા જોઈ એ બોલ્યા, દ્વારપાળજી, મારે લાયક ભગવાનના ભંડારમાં કાંઈ આપો। દ્વારપાળો કહે, મહારાજ, હવે બધું ખલાસ થઈ ગયું, ભંડારો લૂંટાઈ ગયા, તળિયા ઝાટક થઈ ગયા છે, હવે કાંઈ નથી। અત્રિ મુનિ બોલ્યા,
મને આપવા જેવું તમારા ભગવાન પાસે કાંઈ નથી? દ્વારપાળ કહે, ના, હવે કાંઈ નથી. તમે આવ્યા છો તેવા પાછા જાઓ. અત્રિ મુનિ કહે, પાછો તો જઈશ, પણ તે પહેલાં તમે તમારા ભગવાનને પૂછો કે એક વિપ્રને આપવા જેવું તમારી પાસે કાંઈ નથી? દ્વારપાળ કહે, એકવાર કહ્યું ને કાંઈ નથી, અહીં વહીવટ અમારો છે. અત્રિ મુનિ કહે, એમ નહીં, તમે અદ્ધર જવાબ ના આપો. તમે તમારા ભગવાનને પૂછો. એ એમ કહેશે કે મને આપવા લાયક એમની પાસે કાંઈ નથી, તો હું પાછો ફરી જઈશ. દ્વારપાળ કચવાતા મને ભગવાન પાસે ગયો. ભગવાનને વાત કરી એટલે ભગવાન બોલ્યા, ભંડારોમાં હોય તો આપી દો. પ્રભુ, બધા ભંડારો ખાલી થઈ ગયા છે. તો તે વાત વિપ્રને કરી દો, ભગવાને કહ્યું. એટલે દ્વારપાળ પાછો આવીને બોલ્યો, મહારાજ, આપને આપવા માટે કાંઈ નથી, આપ અહીંથી પધારો. પરંતુ અત્રિ મુનિ પાછા જવા થોડા આવ્યા હતા. તેમણે ખૂબ શ્રદ્ધાના રણકાર સાથે કહ્યું, ભાઈ, પરમ કૃપાળુ ભગવાનના દરબારમાં મને આપવા જેવું કંઈ નથી તે વાત હું માનતો નથી. તું ફરીથી અંદર જા અને ભગવાનને પૂછ કે વિપ્રને આપવા માટે તમારી પાસે ખરેખર કાંઈ નથી. દ્વારપાળને કંટાળો આવતો હતો, છતાં તે પ્રભુ પાસે ગયો અને બોલ્યો, પ્રભુ, વિપ્ર તો ખૂબ જિદ્દી છે, ખસતો જ નથી. જુવાની જેમ ચોંટ્યો છે. કહે છે કે તમારા ભગવાનને પૂછો કે ખરેખર તેમની પાસે વિપ્રને આપવા જેવું કાંઈ નથી. ભગવાન મરક મરક હસવા લાગ્યા. પછી બોલ્યા, અરે અનુજ, આપણા ભંડારો ખાલી છે તો તે બનાવનાર હું તો બાકી રહી ગયો ને. જાઓ, તેને કહો કે હે બ્રાહ્મણ, હું ભગવાન પોતે મારું તને દાન આપું છું, મારા આત્માનું દાન કરું છું. દત્તાત્રેયમ તમ મયાત્મેતિ. એ બ્રાહ્મણે બધું અનિત્ય છોડી નિત્ય એવા મને માગી લીધો. હું એને મારી જાત સમર્પિત કરું છું. અને દત્ત ભગવાન અત્રિના ઘરમાં પારણામાં ઝૂલવા લાગ્યા. ત્રિમૂર્તિનો જન્મ થયો. પોતાનું દાન દેનાર તે વિષ્ણુ, બ્રહ્માજીનો અંશ તે ચંદ્ર અને મહાદેવનો અંશ તે દુર્વાસા મુનિ. મૂળ પુરુષનો જન્મ થાય ત્યારે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે. તેનું અદ્ભુત વર્ણન કરતા પૂજ્ય રંગવદૂત મહારાજે લખ્યું છે, પુષ્પવૃષ્ટિ દેવો કરે વહે મંદ સમીર, વાગે દુંદુભી સ્વર્ગમાં ગાય ગંધર્વ ધીર, નાચે આનંદે અહા અષ્ટનાયિકા ત્યાંય, સ્થાવર જંગમ સર્વને અમિત આનંદ થાય, વંધ્ય વૃક્ષ ફળ્યા અહા વંધ્યા સગર્ભતેમ, આનંદોત્સવ વિશ્વમાં વર્ત્યો સઘળે એમ, મૂળ પુરુષ જ્યાં અવતરે ઉડે અખંડ ગુલાલ, દુઃખો નાશે દશ દિશા ટળે દુરિત દુષ્કાળ. કેવી સચોટ શૈલીમાં પૂજ્યશ્રીએ તત્કાલીન પ્રકૃતિનું વર્ણન કર્યું છે. અને આગળ અનસૂયા માતાના ભાગ્યનું વર્ણન કરતા પૂજ્યશ્રી લખે છે, ધન્ય સાધવી અનસૂયા દેવત્રયની માત, યત સ્તન્યે વિધિ હર હરી થાય તૃપ્ત સાક્ષાત. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પારણામાં કોઢાડી માં અનસૂયા ઝુલાવે છે અને હાલરડું ગાય છે. પૂજ્યશ્રીએ હાલરડામાં નર્યો બ્રહ્મરસ ગર્ભ ભરી દીધો છે. આવું નરદમ આધ્યાત્મિકતાથી નીતરતું હાલરડું ક્યાંય લખાયું હોય તેવું જોયું જાણ્યું નથી. ઘણા કવિઓએ રામને ઝુલાવ્યા, કૃષ્ણને ઝુલાવ્યા, પણ કોઈએ દત્તને ઝુલાવ્યા જાણ્યા નથી. વળી અન્ય હાલરડામાં માત્ર બાહ્ય સ્વરૂપ, ભભક, રૂપ, લાવણ્ય, લાલિત્ય, પારણાનું વર્ણન વગેરે આવતા જોયા છે. લાલજીને લાડકોડથી પટાવતા કાલાવાલા કરતા હાલરડા નજરે ચડે છે, પરંતુ આત્માના રૂપ અને નરી આધ્યાત્મિકતાના રંગે રંગી નાખતું હાલરડું તો માત્ર પૂજ્યશ્રીની
અવધૂતની કલમમાંથી જ ટપકેલું જાણ્યું છે. અત્રિ એટલે અ, ત્રિ એટલે કે ત્રણેય ગુણો, સત્વ, રજસ અને તમસથી પર, જ્ઞાનની ત્રણેય ભૂમિકાઓ, શુભેચ્છા, વિચારણા અને તનુમાનસનાની પાર પહોંચી ગયેલા, અને ત્રણેય મનોભૂમિકાઓ એટલે મૂળ, ક્ષિપ્ત અને વિક્ષિપ્તથી પણ પર, કોટી સૂર્ય સમાન પ્રભાવશાળી તપોભાસ્કર મુનિશ્રેષ્ઠ અત્રિ મુનિ ત્રિગુણાતીત હતા. શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાને સ્વયં ત્રિગુણાતીત માટે કહ્યું છે, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દૃષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. ઉદાસીન વદાસીનો ગુણોર્યો ન વિચાલ્યતે ગુણા વર્ણંત ઇત્યેવ યોવતી પષ્ઠિતે ક્ષતે કાંતે. સમદુઃખ સુખ સ્વસ્થ સમાલાષ્ટસ્ય કાંચનઃ તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્યની નિંદાત્વ સંસ્તુતિ. માનાપમાનો યોસ્તુ લવ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ્ય પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. જે જ્ઞાન અજ્ઞાન કર્મ પ્રવૃત્તિ પ્રાપ્ત થવા છતાં દ્વેષ કરતો નથી અને તેનો નાશ થાય થતાં તેની ઈચ્છા કરતો નથી, જે ઉદાસીનની જેમ રહી ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કરતા છે એમ માની પોતે કાંઈ કરતો નથી, જે સુખ દુઃખને સમાન ગણે છે, આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે, માટી પથ્થર અને સોનાને એક સરખા માને છે, પ્રિય અને અપ્રિયને સમાન ગણે છે, જે નિંદા સ્તુતિને સમાન ગણે છે, જે ધૈર્યવાન હોય છે, જેને માન અપમાન સરખા છે, મિત્ર શત્રુ પણ સરખા જ ગણે છે, અને જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે તે ગુણાતીત કહેવાય છે. અને એવા મહામુનિ અત્રિના ધર્મપત્ની મહાસતી બ્રહ્મચિત્કલા બ્રહ્મવાદિની પતિપાદ સંલગ્ન અનસૂયા માતાની એકનિષ્ઠ દીર્ઘ અનન્ય તપ અને ભક્તિના ફળ સ્વરૂપ આદિકાળમાં ભગવાને આપેલા વચન અનુસાર ત્રિદેવ શ્રી દત્ત ભગવાન અત્રનસૂયાને ત્યાં પ્રાદુર્ભાવ કરે છે તો એકમેવ યોગ્ય છે, અને વળી વિશ્વાંભરને પારણીએ હિલોળવાની શક્તિ બીજી કોનામાં હોય. પૂજ્યશ્રીનું ઉચ્ચતમ આધ્યાત્મિકતામાં તરબોળ ગૂઢ અર્થવાળું હાલરડું સમજવું અતિ દુષ્કર છે. આમ છતાં જ્ઞાની પંડિતોની સહાયથી સહેજે સમજી શકાય છે. ઝૂલો ઝૂલો રે દત્ત દિગંબર સ્વામી અવધૂત પરાત્પર નામી, ઝુલાવે અનસૂયા કરદમ તનયા જાયા અત્રિની નિગમા ગેયા. પૂર્ણ જ્ઞાની ત્રિગુણાતીત અત્રિની ભાર્યા કરદમ મુનિની દીકરી, વેદોએ જેના ગાન ગાયા છે તેવી અનસૂયા, પરમ વિરક્ત વૈરાગી કે જેણે પોતાનું મન સમસ્ત વાસનાઓમાંથી ખેંચી લીધું છે તેવો અવધૂત પરાત્પર, પરનો પર એટલે પરમેશ્વર પરબ્રહ્મ પરમાત્મા જે નામી છે, જેને હજારો નામ છે, તેને પારણીએ ઝુલાવે છે. અરે પરમાત્માને નામ શું, રંગ શું, રૂપ શું, એ તો અનામી છે, અરંગી છે, અરૂપી છે, છતાંય ભક્તોને અનુકૂળતા રહે તેથી પૂજ્યશ્રીએ તેને નામી કહ્યો છે. અને એ નામી જ 14 બ્રહ્માંડનો અધિપતિ છે. જેણે દિગ્વસ્ત્ર ધારણ કર્યા છે તેને અનસૂયા ઝુલાવે છે. આગળ પૂજ્યશ્રી ગાય છે, ખાણો જે ચાર ચાર વિચિત્ર, પારણું એ જ પવિત્ર, 24 દોરડીએ ચિત્ર, બાંધ્યું સ્તંભે માયાત્મક સ્મૃતગામી, ડોલે જો અંત્યજામી. સંસારમાં અવતરનાર જીવ માત્ર 4 યોનિમાંથી જ અવતરણ કરે છે. એ 4 યોનિ એટલે જરાપુંજ જે માદાના ગર્ભાશયમાંથી વિકાસ પામે,
પૂર્ણ સ્વરૂપ થઈ જન્મે, દાખલા તરીકે મનુષ્ય, પ્રાણીઓ. આ યોનિમાં જન્મેલાને કાન હોય છે, જ્યારે અન્ય યોનિજન દેખી શકાય તેવા કાન હોતા નથી. બીજું છે અંડજ. અંડ એટલે ઈંડું. માદા ઈંડા મૂકે, ઈંડાને માતા સેવે અને તેમાં વિકાસ પામીને જન્મે તે અંડજ કહેવાય. દાખલા તરીકે પક્ષી, માછલી વગેરે. ત્રીજું છે સ્વેદજ. પરસેવાથી પેદા થનાર સ્વેદજ, દાખલા તરીકે માકડ, ચાંચડ વગેરે. અને ચોથું છે ઉદ્ભિજ. જમીનમાં બીજ વાવવાથી ઉત્પન્ન થાય, દાખલા તરીકે વૃક્ષ, વનસ્પતિ. આ 4 યોની તે 4 ખાણો. આ ખાણોને પૂજ્યશ્રીએ વિચિત્ર કહી છે, કારણ કે દરેકની ઉત્પત્તિ, સ્થિતિ, લય અલગ છે, કાર્ય પદ્ધતિ પણ અલગ અલગ છે. આમ છતાં સમગ્રતયા સંસારને જોતા તે એકબીજામાં પૂરક છે અને અનિવાર્ય છે. દરેકનું મહત્ત્વ આગવું છે. આ 4 ખાણો તે સંસારનું પારણું છે. તે પારણું પવિત્ર છે, કારણ કે તેમાં પરબ્રહ્મ પરમાત્મા દત્ત ભગવાન ઝૂલે છે. ગમે તે યોનિમાં જીવ જન્મ લે, પણ તેમાં દત્ત ભગવાનનો જ વાસ છે. સર્વ વિષ્ણુમયમ જગત એટલે એ પ્રાણી માત્રમાં ભગવાન વિષ્ણુ પ્રવર્તે છે. જે પારણામાં દત્ત ભગવાન ઝૂલતા હોય તે એકાદી દોરીથી થોડું ખેંચાય. એને ઝૂલાવવા તો 24 દોરીઓની જરૂર પડે. પારણું 24 દોરથી બાંધી ખેંચવું પડે. આ 24 દોરીઓ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રા, પંચમહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર અને આત્મા. કેવી ભવ્યાતિ ભવ્ય કલ્પના પૂજ્યશ્રીએ કરી છે. જ્ઞાનેન્દ્રિય એટલે એમાં આવે કર્ણ, ચક્ષુ, ત્વચા, જીભ અને નાક. તન્માત્રામાં આવે શબ્દ, રૂપ, સ્પર્શ, રસ અને ગંધ. કર્મેન્દ્રિયમાં આવે હાથ, પગ, જીહ્વા, ગુદા અને ઉપસ્થ. પંચમહાભૂતમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 24 દોરડીઓ એટલે સમસ્ત સૃષ્ટિ. પરા અપરા પ્રકૃતિ સાથે બધું જ આવી ગયું. અપરા પ્રકૃતિ નાશવંત છે, જડ છે. મન, બુદ્ધિ, અહંકાર અને પંચમહાભૂત એ 8 અપરા પ્રકૃતિના અંગ છે, જ્યારે પરા પ્રકૃતિ આત્મા અવિનાશી છે. અપરા પ્રકૃતિના 8 અંગ સમસ્ત જીવજંતુઓ માં હોય છે. તેવી જ રીતે આ 8 અંગ પરમાત્માના બ્રહ્મ શરીરમાં પણ હોય છે. તેથી જ આત્મા અને પરમાત્મા એકરૂપ હોય છે. પૂજ્યશ્રીએ વળી પાછી ગૂઢ છતાં અતિ ઉત્કટ કલ્પના પ્રયોજી છે. એ 4 ખાણોનું પારણું માયાના સ્તંભે બાંધ્યું. સમગ્ર સૃષ્ટિના જીવજંતુ એકબીજા સાથે માયાથી બંધાયેલા છે. એ માયા એટલે તો જટિલ છે કે તેને સમજવી કે પામવી એ અતિ દુષ્કર કાર્ય છે. ભલભલા મહાજ્ઞાનીઓ પણ માયા પાસથી બંધાઈ જાય છે. માયાથી પરાભવ પામી સામાન્ય મનુષ્યવત વ્યવહાર કરી બેસે છે. આ પારણામાં દેહ પર્યકમાં એ પરાત્પર સ્વામી દત્ત વિષ્ણુ ભગવાન છે. તે દરેક પ્રાણી માત્રમાં છે. કબીરજીએ કહ્યું છે, જલ થલ મેં તુહી બિરાજે, જંત ભૂત મેં તુહી તું, કહત કબીરા સુનભાઈ સાધુ, ગુરુ ભી બનકે બેઠો તું. અને એ પરમાત્મા પારણામાં પહોંચી ગયો છે. સર્વના અંતરમાં રહેલો એ અંતર્યામી માયામય સંસારમાં ડૂબેલા તેના ભક્તોને તારવા માટે પારણિયામાં આમ તેમ ડોલે છે, ઝૂલે છે. મન દોરી ખેંચી પ્રેમે, હિંચકા કર્મના ક્ષેમે, નાખે તું સહુને ધીમે, તે ભક્ત સખા ભક્તિવશ, તું જન્મી પારણીએ ઝૂલે અકામી. શરીર એ રથ છે, આત્મા તેનો માલિક છે, બુદ્ધિ તેનો સારથી છે અને મન તેની લગામ છે. આ લગામ એટલે મનની દોરી પ્રભુએ પોતાના જ હાથમાં રાખી છે.
એ અદૃશ્ય રહી મનની દોરી ખેંચી રાખે છે અને સંસારમાં જ્યાં ભપકો દેખાય, રૂપાળું દેખાય તે પ્રાપ્ત કરવા મન દોડે છે. તેને પ્રાપ્ત કરવા કર્મ કરે, થોડું પ્રાપ્ત કરી વધુ પ્રાપ્ત કરવા મથે અને એમ એકથી બીજું અને બીજાથી ત્રીજું પ્રાપ્ત કરવા કર્મ કરે છે. પ્રભુ મન દ્વારા જ કર્મ કરાવે છે. એટલે કર્મ કરવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહે અને તેથી તે આત્મા જીવ સંસારમાં ડોલ્યા જ કરે, અંદર ઊંચે ને ઊંડો ખૂંપતો જાય છે અને કર્મના હિંચકા ખાધા જ કરે છે. આ હિંચકા તેને એટલા સારા લાગે છે કે સંસારના પારણામાં તે આમરણાંત ઊંઘ્યા જ કરે છે. તેને કોણ હિલોચે છે, કેમ હિલોચે છે તે જાણવાની તેને આવશ્યકતા જણાતી નથી. પરંતુ ક્યારેક હિંચકો ખાતા ખાતા બાળકને બહાર આવવાનું મન થાય છે ત્યારે તે ધમપછાડા કરે છે, રડે છે, ધૂપે છે અને છેવટે મમતામયી માં બાળકને બહાર કાઢે છે. તેવી રીતે સ્વાર્થી કર્મોના હિંચકા ખાતા ખાતા થાકેલા મનુષ્યને પોતાનું જીવન ડોલવામાં વ્યર્થ ગયું તેવો અહેસાસ થાય છે. ત્યારે તે પોતાના સ્વાર્થમાંથી બહાર આવવા માટે તેને હિંચનાર દીનવત્સલા માતા ભગવાનની સામે જોઈ આજીજી કરે છે. હિંચોડામાંથી બહાર નીકળવા ધમપછાડા કરે છે, એટલે કે તલસાટ અનુભવે છે, પ્રભુને પ્રાર્થના કરે છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તેને પારણામાંથી બહાર કાઢે છે અને કર્મ મુક્તિનો માર્ગ ચીંધી મોક્ષ માર્ગગામી બનાવે છે. એટલે ક્યાંય ન બંધાનારો વિભુ આજીજીથી, ભક્તિથી, પ્રાર્થનાથી બંધાય છે. ભક્તની ભક્તિ આગળ તે બિલકુલ પરવશ થાય છે અને સન્માર્ગદર્શક બની જાય છે. પરમ કૃપાળુ વિશ્વાંભરની લીલા અપરંપાર છે. તે કામ કરતો હોવા છતાં નથી કરતો, હિંચકા નાખતો હોવા છતાં નથી નાખતો, પોતે પારણામાં હિંચે છે છતાં નથી હિંચતો. તે તો માત્ર નિષ્કામ ભાવે લીલા જ કર્યા કરે છે. તે ક્યાંય લેપાતો નથી. કર્મ નથી કરવાનું એટલે કામ કર્યા વગર આળસુની જેમ પડી રહેવાનું નથી. પોતાની ફરજ રૂપે આવતા બધા જ કર્મો કરવા જ પડે, પરંતુ તે નિષ્કામ ભાવે કરવાના. તે કર્મમાં આસક્તિ નહીં જોડવાની, એટલે કે તેના ફળની અપેક્ષા નહીં સેવવાની. પરંતુ મનુષ્ય દરેક કાર્યમાં આસક્તિ અપેક્ષા સેવી વળતરની ભાવના રાખી તેમાં ગૂંચાઈ જાય છે અને કર્મના બંધનમાં આકંઠ ડૂબી જાય છે, જે ખરેખર નિરર્થક છે. તેથી પૂજ્યશ્રીએ તેને સંસાર વાસનાના ચાળા કહ્યા છે. સંસારી જીવ સંસારિક વિષયોની ઝપેટમાં એવો તો ગરકાવ થઈ જાય છે કે તે કાળા કામ કરતા અચકાતો નથી. જ્યારે મનુષ્યને એમ થાય કે હું આ કામ કરું છું ત્યારે તેને મમતા જાગે અને સમય જતાં જે તે વિષય પરત્વે મમતાના થોડા મેલા જાળા જામતા જાય. મમતામાંથી અહમ પેદા થાય અને અહંકાર ક્યારેય મનુષ્યને નિષ્કામ ભાવ તરફ જવા દેતો નથી. વાસનાઓ દિન પ્રતિદિન વધતી જ જાય છે, જે મૃત્યુ આવતા પણ પૂરી થતી નથી. તેથી અધૂરી વાસનાઓ પૂરી કરવા ફરીથી પૃથ્વી પર જન્મ ધારણ કરવો પડે છે. જેવી વાસના તેઓ જન્મ ધારણ કરે છે. એ વિષયોના ચાળા, મમતાના જાળા વગેરેમાંથી બહાર આવી જે ગુરુગામી એટલે કે ગુરુને સમર્પિત થાય છે તે જ સર્વ સુખનું ધામ પ્રાપ્ત કરવાને લાયક બને છે, જે બ્રહ્મજ્ઞાનના ગાન સાંભળવાને અધિકારી બને છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માત્ર ગુરુ કૃપા હોય તો જ થાય છે. ઉન્મની નિંદ્રા સાંધી પામે એ રંગ પ્રસાદી, સહુ ટળે ઉપાધિ વ્યાધિ, ત્રિભુવનમાં ના જે તેને કશીએ ખામી, રાખે તું સ્વાત્મા રામી. કેવળ ગુરુ કૃપાને કારણે ભક્ત જ્યારે યોગના એક પછી એક સોપાન સર કરતો જાય ત્યારે ધીમે ધીમે યમ નિયમ આસન સિદ્ધ કરી
પ્રાણાયામથી પ્રાણ જપ કરી મનોજપની દિશામાં આગળ વધે છે. મનોજપ થતાની સાથે મનની લગામ આત્માના કાબૂમાં આવી જાય છે. મનમાં કોઈ વિચારો આવતા નથી. સંકલ્પ વિકલ્પ દેખા દેતા નથી. મનની આ શાંત તરંગરહિત સંકલ્પ વિકલ્પહીન દિશાને યોગશાસ્ત્રમાં ઉન્મની અવસ્થા કહે છે. કોઈ પણ પ્રકારના વિકાર રાગ દ્વેષથી રહિત આ સ્થિતિ પ્રાપ્ત કરેલ યોગીને હવે કાંઈ ઈચ્છા જ થતી નથી. તે નિરીચ્છ બની જાય છે. આ સ્થિતિને યોગમાં યોગીઓની રાત્રિ કહે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરતા યોગીને સમાધિનું સુખ પ્રાપ્ત થાય છે. તે રંગમહેલના 7મા માળે ચડી જ્યોતિ સ્વરૂપ પરમાત્માના દર્શન કરે છે. આ પરમ સુખની પ્રાપ્તિની પ્રસાદી મળ્યા પછી યોગીને કાંઈ કરવાનું રહેતું નથી. તેને આધિ વ્યાધિ ઉપાધિ ક્યાંય નડતી નથી. તે યોગી પૂર્ણત્વ પ્રાપ્ત કરી શિવ સ્વરૂપ બની જાય છે. તેને પાપ પુણ્ય સ્પર્શતા જ નથી. તે પોતાના આત્મરાજમાં બેતાજ બાદશાહ બની બાકીનું આયુષ્ય નિસંગી બની નિર્ગમન કરે છે. પ્રભુના ચરણોમાં પોતાને નિતાંત સમર્પણ કરી પૂજ્યશ્રીએ જ્ઞાનની પરાકાષ્ઠા ઝૂલામાં ગૂંથી દીધી છે. કેવી પ્રચંડ બ્રહ્મ રસાસ્વાદથી નીતરતી આધ્યાત્મિકતા! આ સ્થળે પૂજ્યશ્રીએ ભક્તિ જ્ઞાન અને કર્મના ત્રિવેણી સંગમને અવતરિત કરી ભક્તોને ન્યાલ કરી દીધા છે. દત્ત ભગવાનની 8 વર્ષની ઉંમરે અત્રિ મુનિ મૌજી બંધન વિધિ કરે છે. પછી દત્ત ભગવાન કૈલાસ જઈ સર્વેશ્વર મહાદેવ પાસે તમામ વિદ્યાઓ શીખે છે. ત્યાંથી પાંચલેશ્વર જઈ તપ કરી પાછા માતા પિતા પાસે આવે છે. ત્યાર પછી દત્ત ભગવાનની ઉન્મત્ત અવધૂતિ સ્થિતિનું સુંદર વર્ણન પૂજ્યશ્રીએ કર્યું છે. પાછા આવીને લંગોટી સુદ્ધા કાઢી નાખી દિગ્વસ્ત્રો ધારણ કર્યા. એકલા એકલા બાળકની જેમ રમ્યા કરે. ક્યારેક છોકરીઓ સાથે રમત કરે, ક્યારેક યુવાન લાગે, ક્યારેક વૃદ્ધ દેખાય તો ક્યારેક બાળક જેવા દેખાય. ક્યારેક ફાટેલા તૂટેલા વસ્ત્રો ધારણ કરે તો ક્યારેક જરિયન વાઘા પરિધાન કરે. ક્યારેક કૃશ દેખાય તો ક્યારેક પુષ્ટ દેખાય. ક્યારેક દંડી સ્વામી લાગે તો ક્યારેક ગૃહસ્થાશ્રમી લાગે. ક્યારેક બ્રહ્મચારી પણ દેખાય. તેમને કોઈ પણ પ્રકારનો વિધિ નિષેધ નહોતો. તેઓ ઉન્મત્તની જેમ વિચિત્ર ચેષ્ટાઓ કરતા. તેઓ ક્યારે ક્યાંય હોય તેની ખબર ના પડતી. રાત્રે માહુર ઘડે સૂવે, સવારે ગંગા સ્નાન કરે, કુરુક્ષેત્રમાં આચમન કરે, ગાણગાપુરમાં ધ્યાન ધરે, ધૂત પાપેશ્વરે ભસ્મ ધારણ કરે, કરહાટે સંધ્યા કરે, કોલ્હાપુરમાં ભિક્ષા કરે, પંઢરપુરમાં તિલક કરે, પાંચાલેશ્વરમાં ભોજન કરે, તુંગભદ્રામાં જલપાન કરે, બદ્રીનારાયણ જઈ કથા સાંભળે, ગિરનાર પર જઈ આરામ કરે અને પશ્ચિમ સાગરે સાયં સંધ્યા કરે. આમ તેઓ મનોવેગથી યથેચ્છ ગમન કરતા. દત્ત પ્રભુની અવધૂતિ સ્થિતિ જોઈ ઋષિમુનિઓ જ્ઞાનીઓ બધા જ આશ્ચર્યમાં મુકાઈ જતા. પૂજ્યશ્રીએ દત્ત ભગવાનની અવધૂતિ સ્થિતિનું ચિત્રણ ખૂબ સુંદર કર્યું છે. ભક્ત પ્રહલાદના પ્રશ્નથી દત્ત ભગવાન તેને જ્ઞાન પ્રદાન કરે છે. તેનું ખૂબ સુંદર આલેખન પૂજ્યશ્રીએ કર્યું છે. પ્રભુ કહે છે, જગતમાં બધા સુખની શોધમાં જીવન વેડફી નાખે છે અને દુઃખ આવી પડતા ખૂબ વ્યાકુળ થઈ જાય છે. તેથી હું આત્માને સુખ સ્વરૂપ માની અહર્નિશ અંતર્વૃત્ત રહું છું. જેમ શેવાળથી આચ્છાદિત થયેલું પાણી શેવાળ દૂર કરવાથી નિર્મળ દેખાય, તેમ અજ્ઞાનરૂપી માયાથી આવૃત આત્મા ઉપરથી જ્ઞાનની ઉપાસના કરી અજ્ઞાન દૂર કરવામાં આવે ત્યારે શુદ્ધ આત્મા દ્રષ્ટિગોચર થાય છે. હું શુદ્ધ બ્રહ્મમય આત્મા છું. હું પરમાત્મા સ્વરૂપ છું, નિશ્ચલ છું. હું એ છું તો જ્ઞાન વિવેક કાચો પારો છે.
તેને પચાવવાનું સામાન્ય માનવીનું ગજું નથી. તે જ્ઞાન પ્રભુમાં નિર્દય, અવિકારી, શ્રદ્ધા ભક્તિ ધરાવનારો સાત્વિક પુરુષ જ જીરવી શકે અને પચાવી શકે. આગળ સાધ્ય દેવોને ભગવાન બોધ આપે છે. તે સુંદર એ રુજુ શૈલીમાં પૂજ્યશ્રીએ વર્ણવ્યું છે. પ્રભુ કહે છે, મનને કાબૂમાં લેવું, દમન કરી મનોજપ કરવો, માન અપમાન સમાન ગણવા, આડા સંગે જવું નહીં, નિસંગી રહેવું, કદાચ સંગ કરવો પડે તો સંતોનો સંગ કરવો. પૂજ્યશ્રીએ સુંદર દોહરો આલેખ્યો છે. રંગે પટ રંગાય છે, સંગે લાગે રંગ, માટે નિસંગી થવું, વા કરવો સતસંગ. કેટલી સહજ રીતે પૂજ્યશ્રીએ બધી વાત ટૂંકમાં જ જણાવી દીધી છે. ગર્ગ મુનિ પ્રજાપાલન સંબંધિત અર્જુનને બોધ આપે છે. તે પૂજ્યશ્રીએ ખૂબ સરસ રીતે સમજાવ્યો છે. ગર્ગ મુનિ કહે છે, ભૂમિ ગાય સમાન છે અને પ્રજા વાછરડા જેવી છે. વાછરડાનું મરી જતાં ગાયનું દૂધ સુકાઈ જાય છે, તેમ પ્રજાને રંજાડતા પૃથ્વી પોતાનો રસકસ ગુમાવી દે છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં કહ્યું છે, પ્રજા પીડિન સંતાપાત સમુમ હુતાશનઃ રાજ્ઞઃ કુલમ પ્રાણાશ્ચ દગ્ધ્વા ન નિવર્તતે. જે રાજા પ્રજાને પીડે છે, સંતાપે છે, તે રાજાને તેના કુલ લક્ષ્મી સહિત પ્રજામાં સંતાપથી ઉદ્ભવેલો અગ્નિ બાળી દે છે અને છતાંય શાંત નથી પડતો. જંબ દૈત્ય જ્યારે દેવોને હરાવે છે ત્યારે દેવો દત્ત પ્રભુ પાસે જાય છે. તે સમયે દેવોને ભમાવવા, તેમની શ્રદ્ધા અને અડગતા જોવા માટે દત્ત ભગવાન નિર્વસ્ત્ર સ્ત્રી સાથે ક્રીડા કરે છે. તે પ્રસંગને અત્યંત અલંકારિક ભાષામાં પૂજ્યશ્રીએ અદ્ભુત રીતે વર્ણવ્યો છે. દત્ત પ્રભુ આશ્રમમાં દિશાઓના વસ્ત્રો ઓઢીને બેઠા છે. તેમનો ભવ્ય ભાલ પ્રદેશ પ્રચંડ પ્રતિભા પાથરે છે. તેમની 3 રેખાવાળી સુંદર લાંબી ગ્રીવા ભવ્યતામાં વધારો કરે છે. ગભરાયેલા દેવો દત્તની પાછળ સંતાય છે. ત્યારે દત્ત પ્રભુ નિર્વસ્ત્ર સ્ત્રી સાથે સુરાપાન અને ક્રીડામાં મગ્ન હતા. દત્ત ભગવાન સાથે બેઠેલી સ્ત્રીનું પૂજ્યશ્રીએ અત્યંત ચુંબકીય વર્ણન કર્યું છે. પૂજ્યશ્રીએ લખ્યું છે, કોકિલ કંઠી, ત્વન્વંગી, કોમળ કાયા, અત્યંત સુંદર આકર્ષક બિંબ જેવા સુકોમળ હોઠ, ઘટ ઉત્તંગ પયોધર, મનને હરી લે તેવું સુંદર મુખકમળ, દાડમની કળી જેવા દાંત, ભ્રમર જેવા સુંદર કાળા નયન, કેટલું સુંદર, મનોગમ્ય, આકર્ષક અને અદ્ભુત, છતાંય જરાય અશ્લીલ ન લાગે તેવું સ્ત્રીનું વર્ણન કર્યું છે. પૂજ્યશ્રીએ ખૂબ જ નિખાલસતાથી વ્યવહારિક દોરવો પ્રયોજ્યો છે. હરે ચિત્ત દર્શન થકી કનક કાંતા જાણ, પડે ન મોહે તે નકી પશુ મુક્ત વામન. કેટલી સહજતાથી પૂજ્યશ્રીએ સનાતન સત્ય જણાવી દીધું છે. પૂજ્યશ્રીની વર્ણન શક્તિ અદ્ભુત છે. તેમણે વર્ણન કરેલી ચીજ વર્ણન માત્રથી આંખ સામે તરવરવા માંડે છે. એ વર્ણન એટલું સમ્યક હોય છે કે તેમાં એક શબ્દ પણ વધારાનો ના હોય અને કદાચ એકાદ શબ્દ કાઢી નાખીએ તો વર્ણનની અર્થસભર સુડોળતામાં ક્યાંય બેડોળતા અનુભવાય. સહસ્ત્રાર્જુન સહ્યાદ્રી પર્વત પર દત્ત પ્રભુના આશ્રમમાં જાય છે ત્યારે પૂજ્યશ્રીએ કરેલું વર્ણન એટલું સુંદર છે કે જાણે આપણે પોતે ત્યાં વિચરતા હોઈએ તેવું આપણને લાગે. પૂજ્યશ્રી લખે છે, સુંદર ઝરણા પર્વતના ઢાળ પરથી ખળખળ વહેતા કલકલ ધ્વનિ ઝંકૃત કરે છે. ઠંડો મીઠો સમીર વૃક્ષ
લતા વેલીઓ રમાડતો રમાડતો વિચરી રહ્યો છે. ફળ પુષ્પોથી વૃક્ષો લચી રહ્યા છે. મોર કોયલના કર્ણપ્રિય ગાન મનને આનંદ આપે છે. વાદ્યનો સૂર સંભળાય છે. વાઘ અને ગાય એક સાથે વિચરે છે. જંગલ આશ્રમનું કેવું અદ્ભુત વર્ણન કર્યું છે. દત્ત ભગવાન જ્યારે અર્જુનના 2 હાથ કાપી નાખે છે ત્યારે અર્જુન કહે છે, હે પ્રભુ, શા માટે મોહ પમાડો છો? અગ્નિમાં પડેલું લોઢું અશુદ્ધ હોય? પ્રભુ, આપ તો નિસંગ છો, પાપ પુણ્યથી પર છો, અનગ છો, અને આ માયાશકિત અનઘા એ પણ આપનું જ સ્વરૂપ છે. હે પ્રભુ, આપ તો ભેદાતીત છો, આપનાથી શુદ્ધ બીજું કાંઈ નથી. કેવું હૃદયગમ્ય વર્ણન પૂજ્યશ્રીએ કર્યું છે. સહસ્ત્રાર્જુન 84,000 વર્ષ એક હથ્થું શાસન કરી સમસ્ત પૃથ્વી પર આણ વર્તાવે છે. પછી તેના હૃદયમાં કોઈક દેવી ક્ષણે વૈરાગ્ય સ્ફુર્યો. તેને થયું કે તેણે નાશવંત વૈભવની પ્રાપ્તિ માટે કેટલો બધો સંહાર કર્યો, કેટલી બધી ખટપટો કરી, કામ ક્રોધનો દાસ બન્યો, સ્ત્રીઓએ નચાવ્યો તેમ નાચ્યો. આ બધું અસ્થિર છે, ક્ષર છે, અનિત્ય છે. જગત નિયંતા પરાત્પર સ્વામીને પ્રસન્ન કરી મેં ચપટી કોદરા માગ્યા. આત્માનું અક્ષય અવિનાશી મહારાજ્ય છોડીને આ નશ્વર રાજ્ય માગ્યું. મારા જેવો હતભાગી બીજો કોઈ નથી. પૂજ્યશ્રીએ અર્જુનના પ્રાયશ્ચિતનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અર્જુનની અચળ શ્રદ્ધા, સર્વાંગીણ સમર્પણ ભાવ, પ્રભુ પામવા માટેની ઉત્કટ તાલાવેલી વગેરે હૃદયંગત ભાવની બેનમૂન સ્તોત્રો રચી પૂજ્યશ્રીએ પોતાના અપ્રતિમ કવિત્વની રસલાણ કરી છે. પૂજ્યશ્રીએ અર્જુનના પ્રાયશ્ચિતનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અર્જુનની અચળ શ્રદ્ધા, સર્વાંગીણ સમર્પણ ભાવ, પ્રભુ પામવા માટેની ઉત્કટ તાલાવેલી વગેરે હૃદયગત ભાવની બેનમૂન સ્તોત્રો રચી પૂજ્યશ્રીએ ખૂબ સુંદર રચના આપણને આપી છે. પૂજ્યશ્રીએ કહ્યું છે, હે કરુણા સાગર, આજે આપ સાથી રૂઠ્યા છો. હે પ્રેમ વત્સલા, મા બાપ રૂઠે તો બાળક ક્યાં જાય? હે મારા ભવના ખેવૈયા, આ દુર્વશ ભવસાગર તરવા માટે તારા ચરણો મારી નૌકા છે. જો ખેવૈયા અધવચ્ચે ડૂબાડશે તો હું ક્યાં જઈશ? હે પ્રભુ, ચાતક મેઘ પાસે નહીં માગે તો કોની પાસે હાથ ફેલાવશે? જો જળચર પ્રાણીઓને જળ છોડી દેશે તો એ ક્યાં જશે? આગળ અત્યંત ભાવભરી શૈલીમાં ભગવાનની અને પોતાની સ્થિતિની તુલના કરી કહે છે, હે પ્રભુ, તું તો જન્મ મરણથી પર છે, તું તો અમર છે, તેથી તને મારા દુઃખની શી ખબર પડે? મારે તો જન્મવું પડે છે અને મરવું પડે છે. હે પ્રભુ, વાંઝણી સ્ત્રીને પ્રસવ વેદનાની ક્યાંથી ખબર હોય? પૂજ્યશ્રીએ ખૂબ સચોટ વાત કરી દઈને ભક્ત તરીકે ભગવાનને પણ સત્ય કહી દેવાના ભક્તના અધિકારની પુષ્ટિ કરી. અજન્માને જન્મ મરણથી અનુભવાતા દુઃખની ખબર ક્યાંથી હોય? અને વળી આગળ તો પૂજ્યશ્રી સંપૂર્ણતયા ભક્તિ અને સમર્પણ ભાવથી તરબોળ અર્જુનની સ્તુતિ આલેખે છે. ઉઠ અઘ ભંજના દત્ત મુનિ રંજના સંસ્કૃતિ ગંજના વિશ્વમૂર્તે પૂર્ણ કરી કામના સત્ય કર નામના દુઃખ હર વામના ભવ્ય મૂર્તે. નિતાંત અદ્ભુત અલંકારિક ભાષામાં
શબ્દાનુપ્રાસ થકી અજોડ રચના પૂજ્યશ્રીએ આલેખી છે. હૃદયના સમસ્ત ભાવ નીચોવી દેતી કાવ્ય કણિકાઓમાં પૂજ્યશ્રીનું બેજોડ અદ્ભુત કવિત્વ સ્તુતિના અક્ષરે અક્ષર ઉપર અનંતના સ્વામીને સમર્પિત થવા થનગનતું અનુભવાય છે. છેલ્લે 2 કડીમાં તો પૂજ્યશ્રીએ નર્યો બ્રહ્મરસ ભરી દીધો છે. અર્જુન કહે છે, હે પ્રભુ, વિષય વાસનાની ધૂળની ડમરીઓ ચોપાસ વાવાઝોડાનું રૂપ લઈને મને ઘેરી વળી છે. મને કાંઈ દેખાતું નથી, કાંઈ સૂઝ પડતી નથી. હે દયાના સાગર, હું હારી ગયો છું. હે કૃપાળુ, વાસનામાં આકંઠ ડૂબેલા એવા મારી ઉપર વૈરાગ્યનો અભિષેક કર. અજ્ઞાનના તિમિર ધનના ભટકાતા એવા મારી ઉપર જ્ઞાનનો વરસાદ વરસાવ. ચોપાસ ભટકતા મારા મનને આત્માનો વિચાર કરાવ અને મારા અંતરને ઠાર. અને અંતમાં અર્જુનની તાલાવેલી પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. તે અત્યંત અધીરો થઈ જાય છે. તે કહે છે, દોડ સદગુરુવરા કર હવે તો ત્વરા, આવી આગળ જરા કાળ કુદૂદી, રંગ શિરનો ફર્યો ચિત્તમળ ના ઘડ્યો, વ્યર્થ દોડી મર્યો કર્મ કોટી, ઉઠ અઘ ભંજના દત્ત મુનિ રંજના, સંસ્કૃતિ ગંજના વિશ્વમૂર્તે. કેવી સુંદર અનુભવ વાણી પૂજ્યશ્રીએ કાવ્યમાં ઉતારી છે. ખરેખર આમાં અર્જુનનું માત્ર નામ છે, પરંતુ પૂજ્યશ્રીનો પ્રભુ પ્રાપ્તિ માટેનો આર્તનાદ છતો થાય છે. પૂજ્યશ્રીએ અંતર્યામીના ચરણોમાં સમાઈ જવા માટે અનુભવેલી તાલાવેલીના તરંગો એક એક અક્ષરમાં આંદોલિત થાય છે. અને દત્ત ભગવાન કહે છે કે મેં અર્જુનને બધું આપ્યું છે. ત્યારે મુમુક્ષ અર્જુન કહે છે, તરસ્યાને પાણી ઘટે, ભૂખ્યાને પ્રભુ અન્ન, રક્ષણ શરણાગત તણો, દરિદ્રીને ત્યમ ધન, જ્ઞાનદાન મુમુક્ષુને, યોગ્યને તેમ, કેવું શું સર્વજ્ઞને, દેવું કોને કેમ. અત્યંત સરળ ભાષામાં, અતિ સંક્ષિપ્તમાં અને સચોટ રીતે પૂજ્યશ્રીએ હૃદયની લાગણી પ્રદર્શિત કરી. ભક્ત ભગવાનના સંબંધને અધ્યાહાર રાખી હળવો ઠપકો પણ પ્રભુને આપી દીધો. પૂજ્યશ્રીએ કહી દીધું કે હે સર્વજ્ઞ, તું તો ઘટઘટમાં વ્યાપેલો છે. તારાથી કોઈ વસ્તુ અજાણ નથી. તો તને મારે એમ કહેવું પડે કે તારે કોને શું આપવું? તને એટલીય ખબર નથી પડતી? શું ભક્તને તારી પાસે માગવું જ પડે? જેને જેની જરૂર હોય તે વણ માગે તું આપી ના શકે? દત્ત પ્રભુ કહે છે, આદિકાળમાં અત્યારે દેખાય છે તે જગતનું અસ્તિત્વ જ ન હતું. તે સમયે સતચિત આનંદરૂપ બ્રહ્મ એકલું જ હતું. તેનામાં કોઈ ભિન્નત્વ ન હતું. તે અખંડ, અવિકારી, અક્ષય હતું. ત્યારે દ્વૈત અદ્વૈત જેવો કોઈ વિતંડાવાદ ન હતો. આ એક અદ્વિતીય, અખંડ, અવિકારી બ્રહ્મ પોતાના સંકલ્પ બળથી અનેક થયું. બ્રહ્મ પોતાનામાંથી જ બધું રચે છે. તેથી રચનાર અને રચનામાં કોઈ ભેદ નથી. તેથી એકનું જ્ઞાન થતાં બધાનું જ્ઞાન થાય છે. આ સૃષ્ટિનો આરંભવાદ થયો. આ રીતે બ્રહ્મ પોતે સૃષ્ટિની ઉત્પત્તિમાં ઉત્પન્ન કરનાર અને ઉપાદાન એટલે કે સામગ્રી પણ પોતે જ બને છે. તે નિર્વિકારપણે ક્યાંય પણ લિપ્ત થયા વગર સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અને જેમ કરોળિયું પોતાના જાળાનું સર્જન કરી
પોતે જ નાશ કરે છે, તેમ બ્રહ્મ પણ સૃષ્ટિનું સર્જન કરી તે જ તેનો નાશ કરે છે. આથી બ્રહ્મમાં સૃષ્ટિની ઉત્પત્તિનો આભાસ થાય છે. બ્રહ્મમાં દેખાતું બધું જ મિથ્યા છે. માત્ર બ્રહ્મ જ સત્ય છે, અનાદિ છે, અક્ષર છે, અવિનાશી છે. બ્રહ્મમાંથી અહમનું સ્ફુરણ થયું, તેને પ્રકૃતિ કહે છે. તેમાંથી મહત તત્વ પેદા થયું, તેમાંથી અહંકાર, પંચભૂત વગેરેની ઉત્પત્તિ થઈ. આ રીતે પૂજ્યશ્રીએ પંચીકરણનું સુંદર વિવરણ કરી સૃષ્ટિની ઉત્પત્તિ ખૂબ સરળ ભાષામાં દાખલા દલીલ સાથે આલેખી છે. આગળ ઉપર અર્જુન પોતાના મૂંઝવણ કહેતા પૂછે છે, પ્રભુ, વાયુને બાંધી શકાય છે, આકાશને આંબી શકાય છે, અરે સૂક્ષ્માતીત સૂક્ષ્મ તરંગોને યુક્તિ પ્રયુક્તિથી રોકી શકાય છે, પરંતુ અતિ ચંચળ એવું મન ઘણા બધા પ્રયત્નો કરવા છતાં કાબૂમાં થઈ શકાતું નથી. તેને કાબૂમાં કેવી રીતે લેવું? આ પ્રશ્નના જવાબમાં દત્તપ્રભુ જે જવાબો આપે છે તે પૂજ્યશ્રીએ અત્યંત સુંદર, સરળ, સાનુક્રમ અને પદ્ધતિસરના દોહરામાં પ્રયોજી યોગ અને વૈરાગ્યને વિગતે સમજાવ્યા છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે.